બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 247 અને શ્લોક નંબર 248 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 247 ની પહેલી કડીનું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. ફરીવાર, સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. પહેલો શબ્દ છે સવાદ્યમ. એમાં બે શબ્દ છે સ વાદ્યમ એટલે કે વાદ્ય સહિત. છેલ્લેથી બીજો શબ્દ છે પર્વોત્સવેષુ. એમાં પણ બે શબ્દો સમાયેલા છે. પર્વ ઉત્સવેષુ એટલે કે પર્વ ઉત્સવોને વિશે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. ફરીવાર, સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. ફરીવાર, મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. ફરીવાર, મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. ફરીવાર, સવાદ્યમ કીર્તનમ કાર્યમ પર્વોત્સવેષુ ભક્તિતઃ. મહિમ્નશ્ચ કથા વાર્તા કરણીયા વિશેષતઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પર્વોત્સવોને વિશે ભક્તિએ કરીને સવાદ્ય કીર્તન કરવું અને વિશેષે કરીને મહિમાની વાતો કરવી. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 247નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 248 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ. ફરીવાર, ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ. પહેલો શબ્દ છે ચૈત્ર શુક્લ નવમ્યામ. એમાં ત્રણ શબ્દો છૂટા છૂટા સમાયેલા છે. ચૈત્ર શુક્લ નવમ્યામ. આ શબ્દમાં ભગવાન શ્રી રામના જન્મના તિથિ પ્રમાણેના દિવસનું વર્ણન કર્યું છે. છેલ્લો શબ્દ છે શ્રી રામ પૂજનમ. એમાં બે શબ્દ સમાયેલા છે. શ્રી રામ પૂજનમ, ભગવાન શ્રી રામનું પૂજન કરવું. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રી રામ પૂજનમ. ફરીવાર, ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રી રામ પૂજનમ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. ફરીવાર, કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. પહેલો શબ્દ છે કૃષ્ણાષ્ટમ્યામ. બે શબ્દ સમાયેલા છે. કૃષ્ણ અષ્ટમ્યામ એટલે કે વદ આઠમનો દિવસ, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ, એની તિથિ પ્રમાણેના દિવસનું વર્ણન છે. છેલ્લો શબ્દ છે કૃષ્ણ પૂજનમ. એમાં બે શબ્દ સમાયેલા છે. કૃષ્ણ પૂજનમ, ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવું. તો બાળમિત્રો, આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ.
કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. ફરીવાર, કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ. કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. ફરીવાર, ચૈત્ર શુક્લ નવમ્યામ હિ કાર્યમ શ્રીરામ પૂજનમ. કૃષ્ણાષ્ટમ્યામ તુ કર્તવ્યમ શ્રાવણે કૃષ્ણ પૂજનમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ચૈત્ર સુદ નોમને દિવસે રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું. શ્રાવણ વદ આઠમને દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 247 અને શ્લોક નંબર 248નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.